અમદાવાદના નરોડા વિસ્તારમાં સરદારનગર હદ વિસ્તારમાં આવેલા નીલકમલ સોસાયટી પાસે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં એક તમન્ના કરીને દલિત યુવતી છે જે મોટરસાઇકલના શોરૂમમાં નોકરી કરી ઘરે પરત ફરતા અજાણ્યા શખ્સો દ્વારા એસિડ જેવા જ્વલનશીલ પદાર્થથી એટેક કરવામાં આવ્યો, જેમાં યુવતીના આંખો તથા અન્ય ભાગોમાં વધુ નુકસાન થયેલ છે, જેમાં તેને સ્થાનિકો દ્વારા પ્રાથમિક સારવાર આપી તરત જ નજીકના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જેમાં આ ઘટનામાં ન્યાય માટે જનતા સેના ગુજરાત પ્રમુખ કલ્પેશભાઈ તથા તેમની ટીમ દ્વારા તરત ઘટના સ્થળે જઈ અને સમગ્ર મામલાની તપાસ કરી અને પીડિત પરિવાર સાથે વાતચીત કરી અને જનતા સેના તથા સ્થાનિકો દ્વારા જાનલેવા હુમલા અંગે વિરોધ પ્રદર્શન કરી પોલીસની કામગીરી સામે અને પગલાં લેવા બદલની બેદરકારી અંગે સવાલો ઉઠાવી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આરોપીઓને શોધી અને સજા મળે તે પીડિત પરિવારને ન્યાય મળે તે માટેની માંગણી કરતા અંતે પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હુમલાખોરોને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે. તેના સંપૂર્ણ અહેવાલ જુઓ અમારી ન્યૂઝ ચેનલમાં. રિપોર્ટર સાવન પરમાર, અમદાવાદ. કલ્પેશ પરમાર, અધ્યક્ષ જનતા સેના ગુજરાત. શું ઘટના બની હતી આજે? અંદાજે 8 વાગ્યાની આજુબાજુ આ અમદાવાદના નરોડા વિસ્તારમાં નીલકમલ સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં એક દીકરી નોકરીથી પરત ફરતા તેના ઘરે જઈ રહી હતી. તેની સોસાયટીના એન્ટર થવાના રસ્તા ઉપર બાઇક સવાર કોઈક લોકો આવ્યા. તેમના હાથમાં કોઈક ડબલું હતું, એસિડ કાં તો અન્ય જ્વલનશીલ પદાર્થ એમાં ભરેલો હતો. એ દીકરીના મોઢાના ભાગે છૂટો ફેંકવામાં આવ્યો. દીકરી દાઝી ગઈ, બૂમ થઈ. આજુબાજુના લોકો ભેગા થયા, તાત્કાલિક 108 બોલાવીને હોસ્પિટલ ખાતે ભરતી કરવામાં આવી. કયા હોસ્પિટલમાં લઈ ગયા? અમદાવાદ સિવિલ ખાતે. હવે પરિસ્થિતિ એવી છે કે ગુજરાતની અંદર દીકરીઓ કેટલી સેફ છે તેનું ઉદાહરણ અહીંયા જોવા મળે છે. ખાલી ને ખાલી વાતો કરવી કે પઢાઓ દીકરીને, બચાવો દીકરીને, દીકરી સલામત છે, આવી મોટી મોટી વાતો થાય છે. પરંતુ આ જ્યારે પૂર્વ પટ્ટાની વાત કરવામાં આવે તેમાં ખાસ કરીને સરદારનગર વિસ્તારની, તો 15 દિવસ પહેલા આ સરદારનગર વિસ્તારમાં એરપોર્ટની જે દિવાલ લાગે તેને કોતરપુર કહેવાય. 15 દિવસ પહેલા એક મહિલાને બળેલી હાલતમાં મૃતદેહ મળેલો હતો વિથિન 15 ડેઝ. ત્યાર પછીની વાત કરું તો લગભગ 1 જ વર્ષ પહેલા અહીંયાથી 2 દીકરીઓ એક્ટિવા પર જતી, તેને કોઈ અસમજિતોએ છૂટી પાણીની બોટલ મારી, રોડ ઉપર એને ઉતારી લાતો અને ફેંટોથી દીકરીઓને મારવામાં આવી. તેના સિવાય હમણાં જ 20 દિવસ પહેલાની ઘટના છે કે મહિલાઓ ઉપર સામાજિક તત્વો દ્વારા લાકડીઓથી હુમલો કર્યો. વારંવાર આ પ્રકારની જ્યારે ઘટના થતી હોય ને મહિલા કેવી રીતે સેફ છે, આ ઘટનાના એટલા ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સ્થાનિક લોકો જોડે અમારી જે ચર્ચા થઈ તે પ્રમાણે કે બહેન દીકરીઓ સદંતરે ગભરાઈ ગયેલી છે કે અમારે બહાર નીકળવું કે ન નીકળવું. કોઈ ખરાબ નજરે જોતું હશે તેની સામે નહીં જોઈએ, કાં તો અમને કોઈ વાત કરવા માટે ફરજ પાડીને અમે કદાચ ના પાડી તો અમારી ઉપર આવી કોઈ એટેક થયો તો આ તમામ રીતે સ્થાનિક લોકો, પરિવાર ગભરાયેલા છે. પોલીસે તેનું કામ કરવું જોઈએ. ન કેવલ એક ઇન્સિડન્ટ બન્યો તો તે સમય પૂરતું સદંતર કામ કરવું જોઈએ, પરંતુ આ ભાવના ક્યારે જાગે કે એમનો પોતાનો સ્વભાવ બદલાય. પોલીસે દર્પણ જોવાની જરૂર છે. પોતે આત્મ વિચારણા, આત્મમંથન કરવાની જરૂર છે અને સાચા અર્થમાં પોલીસ તરીકેની ફરજ અદા કરશો તો હું સમજુ છું પ્રજા તમને પ્રેમ કરશે. પરંતુ હાલ તમારી પરિસ્થિતિ અને તમારું કામ એવું છે કે લોકો તમારાથી દૂર જઈ રહ્યા છે, તમારાથી ડરે છે. બહેન દીકરીઓ સુરક્ષિત નથી આ ગુજરાત રાજ્ય અને આ પોલીસની છત્રછાયામાં. હું સમજુ છું આ ઘટના આવી કોઈ પણની જોડે ન બનવી જોઈએ. આ હુમલો કોણે કર્યો હશે? શું આશંકા સેવાઈ રહી છે? આશંકા પરિવારની જે દીકરીની જે માતા છે તેમને શંકા તેમના પરિવારના કોઈ સભ્ય ઉપર હોઈ શકે તેવું પ્રાથમિક ધોરણે એમને માહિતી આપી છે. તપાસનો વિષય છે. પરંતુ અમદાવાદ પોલીસ અને ખાસ કરીને સરદારનગર પોલીસને આવતીકાલ બપોરના 12 વાગ્યા સુધી અલ્ટિમેટમ આપીએ છીએ કે બપોરના 12 વાગ્યા સુધી ચોક્કસ નિરાકરણ લાવીને કોણ છે કોણ નહીં તેની માહિતી આપે. અન્યથા 12 વાગ્યા પછી ઉગ્ર કાર્યક્રમની જાહેરાત કરીશું. જનતા સેના મજબૂતાઈથી આગળના સમયમાં ઉગ્ર કાર્યક્રમ કરશે અને એને ગંભીરતાથી નોંધ લેવા માટે પોલીસ તંત્રને વિનંતી.